પોતે નિયમોનું પાલન કરો. બીજાને સલાહ આપતા પહેલા એ નિયમનું પોતે પાલન કરો, પછી સલાહ આપો. મોસ્ટ એડવાઇસ, બરોબર. કોઈ પણ જગ્યાએ જાઓ તો હેલ્મેટનો ઉપયોગ કરો. સલાહકાર ચાણક્ય બનવાની જરૂર નહીં. પોતે અત્યારે એક વિદ્યાર્થીની જેમ, સ્ટુડન્ટ, નાના બાળકની જેમ નિયમોનું પાલન કરો. એ અત્યારે વધારે કહેવત મહત્વની છે. કેમ કે એક વખત જિંદગી ગયા પછી ક્યારેય પાછી નથી આવતી. આ બધી મિથ્યા છે દુનિયા, બરોબર ને? મોહમાયા છે. બાકી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ કે તમે ગાઈડકાર ના બનો, પોતે નિયમનું પાલન કરો, પછી નિયમોનું પાલન કરાવો. ભલામણો કરવી ના બધું નકામું છે, બરોબર ને? પોતે નિયમોનું પાલન કરો. આ મોસ્ટ આઈએમપી કે ને શિક્ષિત બનો, બરોબર. एजुकेशन इज लाइफ, नॉट द लाइफ इज एजुकेशन. शिक्षा ही जीवन है, यही हमारे लिए बहुत बड़ी बात है. એટલે બાળકોને ભણાવો, અભણ ન રાખો. આ દુનિયામાં સૌથી મોટામાં મોટો ગુનો એ છે કે તમે અભણ છો. જે વ્યક્તિ અભણ છે એ શિક્ષાનું મહત્વ નથી સમજ્યું. તો શિક્ષા મેળવો, બરોબર, ને છોકરાને ભણાવો. ના ભણેલા હોય તો 80ની ઉંમરમાં પણ ભણો, શિક્ષા મેળવો ને નિયમોનું પાલન કરો. ને પોતે ગાઈડકાર ના થો, ચાણક્ય ના બનો. પોતે નિયમોનું પાલન કરો, પછી બીજાને પાલન કરો. થેન્ક યુ.